ફૂલ અહીંયા વેચી રહ્યા છે અને આ ફૂલ કેટલા જે પાર્કિંગની વ્યવસ્થા આ બાજુ કરવામાં આવી છે તમે જોઈ શકો બધા અલગ અલગ તમે જોઈ શકો છો અહીંયા વજનનું એનું આપણે દર્શન કરી લીધા છે અને આપણે બીજા પણ કલાકારો આવવાના છે અનિલભાઈ વંકાણીનું હજી બસ બાપાનું જોઈ શકો છો તમે સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે તો પૈસાનું વિતરણ હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો? મજામાં છો? મજામાં જ રહેવાનું અને અમે પણ મજામાં છીએ. તો આજે આપણે આવી પહોંચ્યા છીએ ઝાંઝરિયા હનુમાન મંદિર. તે આવેલું છે અધેવાડા અને આજે છે તમને બધાને ખ્યાલ જ હશે અને થંબનેલ જોઈને પણ તમને ખ્યાલ પણ પડી ગયો હશે. આજે છે હનુમાન જન્મ મહોત્સવ. તો આપણે હનુમાન જયંતિ નહીં કહીએ, હનુમાન જન્મ મહોત્સવ કહીશું. તો તે આપણે ઝાંઝરિયા હનુમાન મંદિર પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો ક્યાં આવેલું છે, તમે જોઈ શકો છો. એમનો નજારો તમને બતાવું છું ને આ મેન ગેટ છે. તો અને અહીંયા બાપાની બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ પણ કહેવામાં આવે છે. તો આ બજરંગદાસ બાપાની મૂર્તિ અહીંયા છે, ફોટો છે. અને ભાવનગર તરફથી તમારે આવવું હોય તો આ બાજુથી ભાવનગર તરફથી અહીંયાથી આવી શકાય છે. અને આ રોડ જાય છે તળાજા બાજુ. તો અહીંયા તમે રાઈટ સાઈડ આવશો તો ઝાંઝરિયા મંદિર આવેલું છે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ બતાવશું. હનુમાન મંદિર તરફ જઈ રહ્યા હતા તો એક માસી અહીંયા આપણે કમળના ફૂલ ને માસી કમળના ફૂલ વેચી રહ્યા છે. અને કેટલામાં આપી રહ્યા છે તમે જોઈ શકો છો. કમળના ફૂલ અહીંયા વેચી રહ્યા છે. અને આ ફૂલ કેટલામાં આપો છો તમે? આ એક ફૂલ માસી અહીંયા 10 રૂપિયામાં આપે છે. અને આ ફૂલ આપણે માતાજીને ચડાવવામાં અને શંકર ભગવાનને ચડાવવામાં ઉપયોગમાં આવે છે. માતાજીને પણ ચડાવી શકાય ને? માતાજીને ચડાવી શકાય અને હનુમાન દાદાને પણ મેકી શકાય. તો આ માસી વેચી રહ્યા છે. તો બધા તમે અહીંયાથી નીકળો ઝાંઝરિયા. રોજે તમે બેઠો છો અહીંયા? રોજે આ માસી બેઠે છે. તો તમારે જો આ ખરીદી કરવી અહીંયાથી ફૂલની તો કરી શકો છો રસ્તામાં. અને આ તમે બધા ક્યાંથી લાવો છો? આ બહારથી એટલે અહીંયાથી ભાવનગરમાંથી નથી કે ભાવનગર એટલે બહારથી? બરાબર, ત્યાંથી લાવો છો એમ ને? બરોબર. ને ડેઈલી બેઠો? કેટલા વાગે બેઠો છો રોજ? 10 વાગે. સવારના 10 થી 12 વાગ્યા સુધી. 12 વાગ્યા સુધી બેઠો. 10 થી 12 વાગ્યા સુધી માસી બેઠે છે અને અહીંયા વેચે છે. તો તમે અહીંયાથી નીકળો તો ખરીદી કરી શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જન્મ મહોત્સવના હોવાના હિસાબે આજે વધારે ટ્રાફિક હોવાથી આજે પાર્કિંગની વ્યવસ્થા આ બાજુ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો. તો આજે પાર્કિંગમાં આ બાજુ વ્યવસ્થા કરવામાં આવી છે. નહીં તો ત્યાં એટલી બધી ટ્રાફિક ન હોય તો ત્યાં પણ પહોંચી શકાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ની હિસાબે આજે વધારે પડતી સવારના વાગ્યા છે 8:30. તો બી અત્યારે વધારે ટ્રાફિક છે, જોઈ શકો છો. અને આપણા એક મિત્ર અહીંયા મળી ગયા છે. હા ભાઈ, હા છે. તો અત્યારે એટલું બધું તો ટ્રાફિક નથી. જે ધીમે ધીમે ટ્રાફિક થતો આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા બધા ખરીદી કરી શકો છો. અહીંયા બધા અલગ અલગ કિલોના રમકડા બધું વેચાઈ રહ્યું છે. તો આપણે આગળ દર્શન કરવા માટે જઈશું હવે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ટ્રાફિક ધીમે ધીમે થતું આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા મકાઈને થેલાને એવું બધું વેચાઈ રહ્યું છે. અને આ બાજુ પણ રમકડા અને થેલાને એવું બધું વેચાઈ રહ્યું છે. અને આગળ તમે જોઈ શકો છો બોલ ને રમકડાને એવું બધું વેચાઈ રહ્યું છે. અને પોલીસ સ્ટાફનો પણ સારી એવી વ્યવસ્થા છે અહીંયા. અને આગળ તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ અહીંયા છે. અહીંયા બ્લડ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે રિટર્નમાં બતાવશું. અને આગળ બધે તમે જોઈ શકો છો અહીંયા બધા રમકડાનો સ્ટોલ અલગ અલગ છે. તો અલગ અલગ રમકડા પણ વેચાઈ રહ્યા છે. તો તમે ખરીદી કરી શકો છો. અને રોહનને પસંદ આવી ગયું છે? કા રોહન, પસંદ આવી ગયું છે ને તને મોકળો? આગળ પછી આપણે દર્શન કરીને આવીને તો લઈશું, બરાબર ને? અને અહીંયા તોરણ ને એવું મસ્ત મજાના વેચાઈ રહ્યા છે. અને અહીંયા રમકડાને એવું વેચાઈ રહ્યું છે. અને આગળ બધા આપણે કન્ટિન્યુ વિડીયોમાં તો બન્યા રહેજો. અહીંયા થોડોક વોલ્યુમનો અવાજ આવે છે. તો આપણે મારો અવાજ તમને સંભળાતો હશે. અહીંયા અલગ અલગ મૂર્તિ તમે જોઈ શકો છો. અહીંયા વજનનું એનું વજન તમે માપી શકો છો. તમારો વજન કરાવી શકો છો. વજનનું શું છે? કેટલા છે વજનના?
હે બેન કેટલા છે વજન 20 રૂપિયા શરીરનું ચેકઅપ થાય ચેકઅપ આખા શરીરનું ચેકઅપ કરવામાં આવે છે અને 20 રૂપિયા ચાર્જ છે તો જોઈ શકો છો આગળ તમે. અને અહીંયા સ્ટોલ છે કેળાની પ્રસાદી વેચાઈ રહી છે અને અહીંયા પણ સારી એવી વ્યવસ્થા છે શરબતની ને એવી. અહીંયા છાશની વ્યવસ્થા છે. અહીંયા ભાઈ વેચી રહ્યા છે. અહીંયા સરસ મજાની છાશની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જાંજરિયા મંદિર તરફથી. તો જોઈ શકો છો અને ટ્રાફિક ધીમે ધીમે ફૂલ થતો હોય છે અને પોલીસ જવાનો પણ અહીંયા બંદોબસ્ત સારો એવો છે. અને સામે મેઇન ગેટ છે પણ ત્યાંથી આપણે નથી આવ્યા કારણ કે આજે ફૂલ ટ્રાફિક હોવાથી ત્યાં આપણે રસ્તો બંધ છે. અને સામે શ્રીફળની વ્યવસ્થા છે તો આપણે શ્રીફળ ખરીદી લઈશું. અને અહીંયા હારની પણ વ્યવસ્થા છે તો આપણે હાર એક લઈ લઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ટ્રાફિક છે તમે જોઈ શકો છો. અહીંયા ફૂલ ટ્રાફિક છે આજે. અહીંયા અંદર બંધ છે તો આપણે બંધ રાખશું અંદર. તો જોઈ શકો છો તમે દર્શન કરી શકો છો. આજે ફૂલ ટ્રાફિક હોવાથી અહીંયા મનાય છે પણ છતાં બી આપણે પૂજારીએ આપણે થોડીક હેલ્પ કરીને આજે કીધું છે કે દર્શન તમે કરી લો. તો તમે લાઈવ દર્શન કરી લીધા છે. આજે મનાય છે છતાં બી તમે દર્શન કરી લો અને ભોળાનાથના દર્શન કરીશો તો કન્ટિન્યુ રહેજો. આપણે દર્શન કરી લીધા છે અને આપણે વિતરણ કરી રહ્યા છીએ. દર્શન કરી લીધા છે અને અહીંયા આપણે પ્રસાદી કેળાની અહીંયા પ્રસાદી વેચી રહ્યા છે. આપણે પ્રસાદીનું અને અહીંયા પ્રસાદી લઈ રહ્યો છે. મારો અવાજ થોડો ધીમો સંભળાતો છે કારણ કે વોલ્યુમ સામે છે તો તમે જોઈ શકો છો પ્રસાદીનું. અને હવે આપણે આગળ દેખાડશું તમને શું છે શું નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પણ ચાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરવામાં રોહન જાતા પાણી પીવું તો રોહન પી લે. અને અહીંયા બજરંગ બાપાનો ફોટો છે જોઈ શકો છો તમે. દર્શન કરીને અહીંયા ચાની ને પાણીની વ્યવસ્થા છે. અહીંયા મિનટ વોટર પાણી પણ છે અને અહીંયા ચાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો જોઈ શકો છો. અહીંયા સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો અત્યારે જે તો પ્રસાદીની વ્યવસ્થા ચાલુ નથી. અહીંયા તમે જોઈ શકો છો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પ્રસાદી લઈ લીધી અને પ્રસાદી લઈને એટલે નાળિયેરની પ્રસાદી લઈ લીધી પણ પ્રસાદી અહીંયાની જે વ્યવસ્થા છે એ 11:30 ચાલુ થવાની છે. તો આપણી સાથે હિતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે તો આપણે થોડીક માહિતી આપશે. તો હિતેન્દ્રભાઈ આપનું સીતારામ. તો આપણે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા કેટલા વાગે ચાલુ થાય છે? આપણે પ્રસાદીની વ્યવસ્થા 11:30 ચાલુ કરી દેવાના છીએ. પ્રસાદી અત્યારના બાપાને ધરાવવા માટે હાલ થાળ ધરાવ્યા મૂકી ગયેલો છે. બરાબર. તો અહીંયા 11:30 પ્રસાદીની વ્યવસ્થા ચાલુ છે બરાબર ને? સ્વયંસેવકો ત્યાં પહોંચી ગયેલા છે. અને હિતેન્દ્રભાઈ સેવા કરવા સ્પેશિયલ કયા આપણે ભાવનગર જ તે ને મૂળ ભાવનગર જ તે પણ આમ એનું ગામ કયું કોટડા? હા રાજકોટના છે. તો અહીંયા સેવા કરવા માટે આવે જ છે અને અહીંયા સેવા કરવા માટે પહોંચી ગયા છે. રાતના સેવા કરવા માટે અહીંયા પહોંચી ગયા છે. તો આપને થોડીક અહીંયા માહિતી દેશે કે શું અહીંયા વ્યવસ્થા છે. જો ભૂંગળા છે પ્રસાદીમાં, પાપડ છે, ખમણ છે અને શાક છે, બટેટાનું શાક છે. તો આપણે આગળ રોટલીને એવું લાડવા ગાંઠિયા બધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો દાળના મોટા મોટા તપેલા જો. અહીંયા પ્રસાદીની સારી વ્યવસ્થા છે. સગનભાઈ અહીંયા આપણે બરાબર. કયા ગામના સગનભાઈ? કયા? રાજસ્થાનના સગનભાઈ હિમાચલ પ્રદેશ. હા હિમાચલ પ્રદેશથી સ્પેશિયલ અહીંયા બહારથી આવીને અહીંયા જો રસોઈ મસ્ત મજાની બનાવી રહ્યા છે. પ્રસાદી બનાવી રહ્યા છે. તો બધા પ્રસાદી લેવા માટે પહોંચી જજો. 11:30 ટાઈમ છે અને અહીંયા બધા રોટલી પણ બની રહી છે. અહીંયા રોટલી પણ બની રહી છે જોઈ શકો છો તમે. અને સ્વયંસેવકો બધા અહીંયા જોડાઈ ગયા છે આપણી સાથે. અને સામે બહેનો બધા રોટલી બનાવી રહ્યા છે ને? રોટલી ને પૂરી બનાવી રહ્યા છે. તમને ઝૂમ કરીને બતાવું. સામે બધા બહેનો સેવા કરી રહ્યા છે. શું જો? અને અહીંયા દાળના તપેલા બધાને આ શાક છે ને? શાકના 5,000 ના લોટ બધા તૈયાર છે. આ કેટલો આમાં છે અંદાજે? 5,000 ના લોટ બધા એક સાથે. 5,000 ના? બરાબર. એટલે ટોટલ કેટલા માણસોની રસોઈ છે? 25,000 25,000 માણસોની રસોઈ અહીંયા બનાવવામાં આવી રહી છે.
તમે જોઈ શકો છો. એટલે અહીંયા જો તપેલા બધા દાળના શાકના બધા ફૂલ રેડી છે. તો 11:30નો ટાઈમ છે. અને હિતેશભાઈ તો અહીંયા સેવા કરવા માટે આવે જ છે. ને આ કાકા હિમાચલ પ્રદેશથી રાજસ્થાન, તમે હિમાચલ પ્રદેશ પાલીના છે. અને અહીંયા બનાવી રહ્યા છે દાળ શાક રોટલી. તો પ્રસાદીનો જો ટાઈમ થાય તો પછી આપણે આગળ બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ. રાત્રે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ભાઈ આપને કહે છે કયા કલાકાર આવવાના છે? અનિલ વંકાણી અને ગગન જેઠવા, દક્ષાબેન રાવલ આવવાના છે. બીજા પણ કલાકારો આવવાના છે. અનિલભાઈ વંકાણીનું હજી હાલમાં જ આપણે ગીત અહીંયા સુપ્રસિદ્ધ થયું. બરાબર. પ્રોડ્યુસ બાય આપણે ઝાંઝરિયા મંદિર દ્વારા જ કરવામાં આવેલું છે. યુટ્યુબમાં આવેલું છે. બરાબર. જે પણ બહુ સારું છે. અને રાતે સાંજે 7 વાગે આતિશબાજીનો પણ પ્રોગ્રામ ગોઠવેલો છે. બરાબર, થેન્ક યુ. 10 અને હમણાં 11:30 પ્રસાદીનું આયોજન કરવામાં આવશે. અને દાદાને પ્રસાદી ધરીને પછી એમણે પ્રસાદીનું આયોજન કરવામાં આવશે. તો બધા સ્વયંસેવકો અત્યારે અહીંયા સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા જોઈ શકો છો તમે પ્રસાદીની અત્યારે શરૂઆત થઈ ગઈ છે. દાદાને થાળ ધરીને પછી પ્રસાદીનું આયોજન કરવામાં આવશે. બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ પણ અહીંયા છે ઝાંઝરિયામાં. તો તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાના જન્મ સ્થળ અહીંયા છે. તો તમે દર્શન કરી શકો છો, લાઈવ દર્શન કરી શકો છો બજરંગદાસ બાપાના. અહીંયા બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે. અને અહીંયા અગરબત્તી લગાવેલી છે. તો તમે દર્શન કરી શકો છો. પહોંચી ગયા છે સેવા કરવા માટે. અને તેમને બતાવશું આપણે કે અહીંયા પ્રસાદીનું પણ હવે દાદાને થાળ ધરાઈ ગયો છે. અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રસાદી તમે જોઈ શકો છો. અહીંયા લાડુ અને ગાંઠિયા છે, રોટલી, શાક, ખમણ. તો આવી રીતના પ્રસાદીનું આયોજન છે. અને બસ થોડી વારમાં હવે ચાલુ થવાની છે પ્રસાદી વિતરણ. તો બધા જોડાયેલા રહેજો. બધા મિત્રો પ્રસાદી લેવા પહોંચી જજો. જોઈ શકો છો તમે સ્વયંસેવકો બધા સેવા કરી રહ્યા છે અહીંયા. તો પ્રસાદીનું વિતરણ ચાલુ છે હવે થોડી વારમાં. વિતરણ હવે ચાલુ થઈ ગયું છે. તમે બધી લીધી છે. અને આ બીજા ભાઈ છે. તો પ્રસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદીનું વિતરણ ચાલુ છે અહીંયા. અહીંયા બધા બેસી રહ્યા છે પ્રસાદી લેવા માટે. જોઈ શકો છો. અને મોટા ભાઈએ ઘણી આપણે હેલ્પ કરી છે. એ પણ અહીંયા સેવા કરી રહ્યા છે. ઝાંઝરિયા ગ્રુપમાં છે. જોઈ શકો છો પ્રસાદીનું વિતરણ અત્યારે ચાલુ છે. અને સરસ મજાની પ્રસાદી, લાડવા, રોટલી અને ખમણ, દાળ ભાત શાક બધા પ્રસાદી લઈ રહ્યા છે. અને સામે આપણે પહેલાં બતાવ્યું હતું એ લેડીઝનું હતું. અને અહીંયા જેન્ટ્સ અલગ અલગ વિભાગ છે. તો બધા પ્રસાદી લઈ રહ્યા છે. અને ઝાંઝરિયા ગ્રુપ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. તો આ બધા ઝાંઝરિયા ગ્રુપ મંદિર અને બજરંગદાસ બાપાના મંદિર બગદાણા તરફથી પણ સેવામાં બધા જોડાઈ ગયા છે. જોઈ શકો છો. અને સામે બીજો પણ સ્ટાફ છે પ્રસાદી લઈ રહ્યા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ બધા પ્રસાદી લઈ રહ્યા છે. અહીંયા પણ બધા પ્રસાદીની અત્યારે શરૂઆત છે ને, એટલે જે ટ્રાફિક ઓછું છે, પછી વધારે ટ્રાફિક થઈ જશે એટલે આપણે અત્યારે શૂટિંગ કરી નાખ્યું છે. એટલે અત્યારે બધા ધીમે ધીમે આવતા જાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને સામે પણ એક છે, સામે દૂર તમને ઝૂમ કરીને બતાવું છું, ત્યાં પણ પ્રસાદી વિતરણ ચાલુ છે અત્યારે. પ્રસાદી લેવા બેસી ગયો છે. રોહન પ્રસાદી લઈ રહ્યો છે. જોઈ શકો છો તમે રોટલી, ખમણ, દાળ ભાત, લાડવા પ્રસાદીમાં છે. જોઈ શકો છો તમે. પ્રસાદી લઈને આપણે પાર્કિંગે પહોંચી ગયા છીએ. તો પછી આપણો વિડીયો અહીંયા સુધીનો હતો. તો જો આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી અને બાપા સીતારામ હનુમાન જયંતિની શુભેચ્છા.